તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં મિત્રો. અત્યારમાં સવારના પોરમાં આપણે ભેહું સારવા આવતા રહ્યા છીએ. જો આ બાજુ આપણે ભેહું સરે છે આ બધું, અને આપણે દરરોજ સાંજ સવાર ભેહું સારવાય ને, એટલે અત્યારમાં આપણે ભેહું સારવા આવતા રહ્યા 10-11 વાગે ભેહું સારશું, પછી ઘરે જઈશું. તો હાલો અત્યારે ઘડીક ભેહું સારવા મળે, પછી ઘરે જઈએ ને જોયું ઘરે શું હાલે છે. તો મિત્રો હવે ભેહું સારતા 10 વાગી ગયા છે. ભેહું આપણી સરે આ બાજુ ને હવે ઘરે પપ્પાનો ફોન આવ્યો, ઘરે કંઈક કામ છે. તો હવે આપણે ઘરે જઈએ ને ઘરે જઈને જોઈએ શું કામ છે. તમે વિડીયોમાં બનાવી રહેજો, તમને બતાવું ઘરે શું કામ છે. તો મિત્રો કાલે આપણી યુટ્યુબ ચેનલ પર મેં વિડીયો મળ્યો કે આપણે રીંગણીમાં રોટાવેટર હાંકી નાખ્યું. તો કામ એ જ હતું કે આ રીંગણીમાં ને થોડોક સામાન પડ્યો તો જો આ બધું, તો એ બધું આ ખેતરમાં મારે બહાર ઉકાળવાનું હતું. મારા પાસે રોટાવેટર હાંકતું હતો ને, ત્યાં થોડીક પાઇપ છે, લાઈન ને કાગળ ને બધું પડ્યું હતું. તો એ બધું આપણે બહાર કાઢી નાખ્યું. બધું બહાર કાઢીને મેકવા જવાનું હતું ઘરે. જો અહીંયા આપણું ઘર છે, અહીંયા મેલો જાવ. પછી મિત્રો આપણે રોટાવેટર ઘરે મૂકી આવ્યા. પછી આપણે આવતા રહ્યા હળ જોડીને હળ મારવા, કારણ કે રીંગણી વાવી હતી એમાં હળ મારવાનું હતું. એટલે મારા ભાઈ હળ મારવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે આખા ખેતરમાં હળ નથી મારવાનું, પણ જેટલા વિસ્તારમાં આપણે રીંગણી વાવી હતી ને એ વિસ્તારમાં હળ મારવાનું હતું. એટલે એ વિસ્તારમાં હળ મારવાનું મારા ભાઈ ચાલુ કરી દીધું. અને આપણે તો ઘડી કાંઈ રહેવાનું, પછી તો આપણે પાછું જવાનું ભેહું સારવા. એટલે આપણે તો વયા જઈશું ભેહું સારવા મિત્રો. તો જોઈ લો. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે અહીં ભેહું સારવા આવ્યા હતા આપણી. તો આપણે તો દરરોજ સાંજે ભેહું સારવાની હોય અને સવારે પણ સારવાની. સવારે તો આપણે સારી હતી, સાંજે સરવા આવી. તો આપણે ભેહું ઘણા ટાઈમથી સારું, એટલે લગભગ 2-3 કલાક થઈ જશે. તો હવે સાંજ પડવા આવી એટલે હવે આપણે જઈએ ઘરે. તો મિત્રો આજે આપણે છે ને ભરથું બનાવવાનું છે, રીંગણાનું ભરથું. એટલે રીંગણાનો ઓળો પાડવાનો છે. તો રીંગણાનો ઓળો તમારે ખાવો હોય તો ચાલો તમને બતાવો. રીંગણાનો ઓળો આપણે ઘરે બનાવવાનો છે, તો કેવો બને છે. ને રીંગણાનો ઓળો ખાવાની કંઈક અલગ મજા. એમાં શિયાળો હોય, સાંજે રીંગણાનો ઓળો બનાવ્યો એટલે ખાવાની મજા આવે. તો ચાલો તમને બતાવું રીંગણાનો ઓળો કેવી મજા આવે ખાવાની. તો ચાલો ઘરે, કારણ કે ઘરે જઈશું બનાવશું, પછી સાંજ પડશે, પછી ખાવાનો ટાઈમ થાય છે એટલે તમને બતાવું. તો તમે વિડીયો બના રહ્યો, તમને મજા આવશે જોવાની. તો મિત્રો હું ઘરે આવ્યો તો જો મારા મમ્મી ચૂલામાંથી રીંગણા શેકતા હતા. 2 રીંગણા શેક નાખ્યા અને અત્યારે કામ ચાલુ છે. એટલે બધા રીંગણા શેકશે, પછી ઘણી પ્રોસેસ આવે એમાં, પણ અત્યારે આ કામ ચાલુ, થોડીક વાર લાગશે. તો ફાઇનલી મિત્રો આ બાજુ આપણા રીંગણા શેકાઈ ગયા છે, એટલે કે બધા તૈયાર છે. અને આ બાજુ મારા પપ્પા ડુંગળી મોડા બેસી ગયા, કારણ કે ડુંગળી તો જોઈએ એમ. તો મિત્રો આજે છે ને રીંગણા ઓરો બનવાનો હતો, એટલે થોડીક વાર તો લાગશે ખાવામાં. એટલે આપણે તો ખેતરમાં જઈને માંડવી લઈએ થોડીક વાટકો ભરીને. તો હવે થોડીક માંડવી ખાઈ લેવી. તો જો પલંગમાંથી બેસી ગયો, આ ફોનને થોડીક સાઈડમાં મિલતો પડી જાય છે. તો મિત્રો થોડાક માંડવી ખાઈ લેવી, તો એટલે ભૂખ લાગી હતી આપણને, એટલે માંડવી ખાઈ દઈએ થોડીક. પછી મજા નહીં, પછી મને તો લાય થોડીક ને શેકી નાખી. એટલે આપણે તાવડીમાં શેક નાખી. પછી મિત્રો માંડવી શેકતો હતો ને, ત્યાં 2-3 માણસ આવ્યા આપણી માંડવી જોવા, વેચવાની હતી ને. તો જો મિત્રો આ ભાઈ માંડવી જોવા આવ્યા હતા. સાંજ પડી ગઈ છે, થોડુંક અંધારા જેવું લાગે એટલે તમને થોડુંક દેખાતું નહીં હોય. થોડુંક આ ભાઈ ફરતી ગોળથી આપણી માંડવીનો સેમ્પલ લે. ફાઇનલી મિત્રો માંડવીના સેમ્પલ લીધા, પછી કાંટામાં માંડવી જોતો. આ ભાઈ તો વાતું કરે ઉભા ફોનમાં. પછી આ ભાઈ હે ને કાંટો ચાહે રહેતો નતો હરખો રાખે, જમીન લેવલ નથી ને એટલે. પછી મિત્રો ફાઇનલી એમને કાંટો સેટ કર્યો ને એમાં મગફળી નાખી. જેમાંથી 200 ગ્રામ મગફળી નાખી હતી, એમાંથી આપણા દાણા ફૂલ્યા. એટલા જો આટલા દાણા ફૂલા વ્હાઈટ કેમેરા ને, એટલે પછી જોખે કેટલા થાય. પછી તો મિત્રો દાણા જોખી ગયા, પછી એમને મશીનમાં નાખ્યા, જોખીને હરખા જો એ કંઈક મશીનમાં નાખે. આમાં તો આપણને કઈ જાજી ખબર પડે નહીં. પછી એ મિત્રો એમનું કામ બધાને વી ગયા. અને પછી મિત્રો આપણે ઘરે આવ્યા ને, આપણે ઘરે આવીને જોયું તો આપણું કામ જો અહીંયા પૂગ્યું હતું ભરથું બનાવવાનું. એટલે કે આપણે રીંગણાનો ઓરો જે કર્યો હતો એમાં જો આ બધું ચાલુ છે પ્રોસેસ. બધો મસાલો તૈયાર છે, રીંગણાનું ભરથું નાખવાનું, એટલે આપણું રીંગણાનું ભરથું તૈયાર થઈ જાય બનીને. તો ફાઇનલી મિત્રો જો આપણું રીંગણાનું ભરથું તૈયાર છે. થોડુંક સડવા દેવી એટલે મસ્ત મજાનું થઈ જાય. જોવા તમને તો આ જોઈને રહ આવતો હોય છે. ક્યારેક ખાવું તો આવજો આપણી આ બાજુ ગામડામાં, ખાવાની મજા આવશે. તો ફાઇનલી મિત્રો આપણો રીંગણાનો ઓરો તૈયાર છે. પછી આપણે ભાઈ ને પપ્પા બે ખાવા બેસી ગયા છે. હવે આપણે ખાવા બેવું છે. તો હવે મળશું આપણે આપણા નવા વ્લોગમાં મિત્રો. કાલે જ મળશું, કારણ કે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય, આપણે થોડુંક ખાઈ લેવી. તો મિત્રો તમને મારા વિડીયો જોઈને મજા આવતી તો વિડીયોને એક લાઈક કરી નાખજો, અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશું. અને મળશું આપણે કાલે.